રાજકુમાર જાટના મોતને લઈને સૌથી મોટા સમાચાર। ગણેશ ગોંડલના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ આઈ સપોર્ટ ગણેશ ગોંડલ વાયરલ થઈ છે। ગઈકાલે જાટ સમાજના વેપારીઓએ પણ ટેકો આપ્યો હતો। રાજકુમાર જાટના મોતને લઈને રાજસ્થાનમાં વિરોધ ચાલી રહ્યો છે। રાજસ્થાનના સાંસદ અને એમએલએ યોગ્ય તપાસની માંગ કરી ચૂક્યા છે। हमारी साथ जोड़ाया है संवाददाता रहीम लाखाणी। रहीम, राजकुमार जाटना मृत्युने लईने વધુ એક આ વળાંક કહી શકાય, કારણ કે જે રીતની પોસ્ટ વાયરલ થઈ છે આઈ સપોર્ટ ગણેશ ગોંડલ, શું કનેક્શન માનવામાં આવી રહ્યું છે? કારણ કે એક તરફ રાજસ્થાનમાં તો વિરોધ હતો જ અને તપાસની માંગ કરવામાં આવી રહી હતી, અને અહીં પણ જ્યારે મૃત્યુની તપાસ કરવામાં આવી તો ઘણી વાર ઘણા અલગ અલગ ખુલાસા થયા। ચોક્કસપણે અમિતા, જે રીતના રાજકુમાર જાટના મોતને લઈને આખું રાજકારણ ગરમાયું છે, સાથે સાથે જે રીતના તેની અસર રાજસ્થાનની અંદર પણ જોવા મળી હતી, સંમેલનો જોવા મળ્યા હતા, પરંતુ ગોંડલની અંદર ગત રોજ શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ હતો અને તેમાં અમુક જાટ સમાજના લોકો ભેગા થયા હતા અને તેમના દ્વારા જે જયરાજસિંહને સમર્થન આપતા જે વાત છે તે પણ સામે આવી હતી અને તેની વચ્ચે સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે અને જેમાં ગણેશ ગોંડલ, જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબાના પોસ્ટર સાથેનો આ વિડીયો પોસ્ટ છે તે વાયરલ થઈ છે અને તેમાં આઈ સપોર્ટ જયરાજસિંહ અને ગણેશ ગોંડલનું લખેલું આવી રહ્યું છે। એટલે કહી શકાય કે એક તરફ રાજસ્થાનની અંદર જે રીતના ન્યાયિક તપાસની વાત કરવામાં આવી છે, સીબીઆઈ તપાસની વાત કરવામાં આવી છે અને તેની વચ્ચે ગોંડલમાં જે આઈ સપોર્ટ ગણેશ ગોંડલ લખેલા પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તેને લઈને અનેક સવાલો પણ ઉત્પન્ન થઈ રહ્યા છે। બીજી બાજુ જે રીતના તપાસની વાત કરવામાં આવે છે તો તેનો ઉલ્લેખ એવો પણ કરવામાં આવ્યો છે કે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં એક બાદ એક જે તપાસ છે તેની કડીઓ છે તે જાહેર કરવામાં આવી છે। તેમાં હકીકત છે તે પોલીસ તપાસમાં સામે આવી ગયું છે, છતાં પણ રાજકીય આખો મામલો બનાવવામાં આવતા હોવાની વિગત છે તેની અંદર ઉલ્લેખ પણ કરવામાં છે। કહી શકાય કે હવે ગણેશ ગોંડલના સમર્થનોની અંદર પણ પોસ્ટર છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે। જી, अब जोड़ाला रहजो। तो एक तरफ જ્યાં પોસ્ટર વાયરલ થયું છે અને ગણેશ ગોંડલના સમર્થનમાં આ પોસ્ટ વાયરલ થતા એક રીતે જોવા જઈએ તો રાજકીય હલચલ પણ મચી છે। ગોંડલમાં પાટીદાર સગીરને મારવાનો કેસ, જેમાં પાટીદાર આગેવાનોને પડકારતી પોસ્ટ વાયરલ થઈ। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ પોસ્ટથી ટકોર કરવામાં આવી છે। વાયરલ પોસ્ટમાં વિઠ્ઠલ રાદડિયાનું ઉદાહરણ અપાયું છે। વિઠ્ઠલ રાદડિયા હોત તો સમાજ માટે બંદૂક લઈને નીકળત। ગોંડલમાં પાટીદારો વધારે છતાં ટિકિટ કેમ નહીં, આ સવાલ ઉઠાવવામાં આવ્યો છે। વધુ જાણકારી લઈએ રહીમ પાસેથી। રહીમ, આ જે પોસ્ટ છે વાયરલ પોસ્ટ, જેમાં વિઠ્ઠલ રાદડિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું સંકેત આપી રહી છે? અમિતા, જે રીતના આખી આ પોસ્ટ કરવામાં આવી છે, જેમાં જો વાત કરીએ આખા કેસ મામલાની, તો જે રીતના સગીર યુવકને મારવા મામલે 2 દિવસ પહેલા પણ જે કહી શકાય ગોંડલની અંદર એક મહારેલી યોજી હતી। પાટીદાર સમાજના આગેવાનો જોડાયા હતા, સ્થાનિક લોકો હતા, પરંતુ જે મુખ્ય નેતાઓ પાટીદાર સમાજના કહેવામાં આવે છે તેમાંથી એક પણ નેતાની હાજરી ન હોવી કંઈક સૂચક છે તે જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે સોશિયલ મીડિયા ઉપર હવે પાટીદાર સમાજના લોકો પણ પાટીદાર સમાજની જે આગેવાનો છે તેની સામે ક્યાંક ને ક્યાંક પ્રશ્નાર્થ ઉભા કરતા હોય એવી પોસ્ટ છે તે જોવા મળી રહી છે અને તેમાં પોસ્ટમાં સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયા છે તેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો વિઠ્ઠલ રાદડિયા જીવિત હોત તો હાલ તે મેદાનમાં ઉતર્યા હોત, સિંહનો દરજ્જો પણ તેમને આપવામાં આવ્યો છે પોસ્ટની અંદર, ને સાથે બંદૂક સાથે તેઓ મેદાનમાં ઉતર્યા હોત પાટીદાર સમાજના દીકરા માટે। પરંતુ ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજના આગેવાનો જે બની બેઠેલા છે તેની સામે સવાલો ઉઠતા હોય તેવા આમાં જે પોસ્ટ છે કરવામાં આવી છે કે આજે આવી ઘટના બની છે તેમાં પાટીદાર સમાજના એક પણ મોટા નેતા કે મોટા આગેવાનો છે તે આ રેલીમાં પણ જોવા નથી મળ્યા કે નથી પછી તેમને આશ્વાસન આપતી વાતો કે ટેલિફોનિક વાત કરવામાં આવી, તેને લઈને આ પાટીદાર સમાજના આગેવાનો સામે સવાલ ઉત્પન્ન છે તે હાલ થઈ રહી તે પ્રકારની પોસ્ટ છે તે સોશિયલ મીડિયા ઉપર હાલ વાયરલ થઈ રહી છે। અમિતા, જી, આભાર આપનો જાણકારી આપવા માટે।